હવે સમજીએ કે સેન્દ્રિય પદાર્થો નિર્મિત પ્રસ્તર ખડકો. તો એવા પ્રસ્તર ખડકો કે જે સેન્દ્રિય પદાર્થથી બને છે. સેન્દ્રિય પદાર્થ એટલે શું? તો કે ઓર્ગેનિક. ઓર્ગેનિક એટલે શું? શબ્દ આવેલો છે ઓર્ગેનિઝમ ઉપરથી, સજીવ ઉપરથી. જેની અંદર જીવ હોય એ બધા જીવાવશેષો, વનસ્પતિના અવશેષો, પ્રાણીના અવશેષો, આ બધાને ભેગા કરી નાખો. એ બધા અવશેષો જમા થવાથી કાળક્રમે ધીમે ધીમે એમાંથી ખડકો બની જાય છે અને એ ખડકોને સેન્દ્રિય પદાર્થો નિર્મિત ખડકો કહે છે. આનું ઉદાહરણ છે ચૂનાના બનેલા ખડકો, કાર્બનના બનેલા ખડકો. કાર્બન પહેલાં તો દરેક સજીવની અંદર, દરેક મનુષ્યની અંદર કાર્બન રહેલો છે. ચલો એ તો ખબર પડી ગઈ કે તો સજીવોનું વિઘટન થશે, વનસ્પતિનું વિઘટન થશે તો એમાંથી કાર્બન છૂટો પડશે. ચૂનાનું શું? તો મેં તમને સમજાવેલું હતું કે દરિયાની અંદર ઘણા બધા જે સજીવો આવેલા છે, ખાસ કરીને તો કોરલ રીફ્સ. તો કોરલ રીફ્સ જે છે એક રીતે પ્રાણીઓ છે, ઓર્ગેનિઝમ છે. કોરલ રીફ શું છે? તો કોરલ એક પ્રાણી છે અને એ ચૂનાનું બનેલું છે. ચૂનાનું પથ્થરનું બનેલું પાણી છે, બરાબર. તો સમુદ્રની અંદર જે છે એ ચૂનાના પથ્થર વધુ જોવા મળતા હોય છે. એટલે સમુદ્રની અંદર આ ચૂનો અને સમુદ્રના સજીવોની અંદર ચૂનો જે છે એ પણ જોવા મળતું હોય છે, કેલ્શિયમ કાર્બોનેટ. તો સેન્દ્રિય પદાર્થો નિર્મિત જે પ્રસ્તર ખડકો બનશે એ કેવા હશે? ચૂના અને કાર્બનના બનેલા હશે. જો ચૂનાયુક્ત ખડકો તૂટવાથી તે નદીઓ દ્વારા આવા ચૂનાળુ પથ્થરો દ્રવ્ય સ્વરૂપે સમુદ્રમાં ઠલવાય છે અને આ જ દ્રવ્યનો ઉપયોગ કરી અને પરવાળા જેવા સૂક્ષ્મજીવો પોતાના ખોરાકમાં ઉપયોગ કરે છે. તો મેં તમને કીધું ને, પરવાળા એટલે શું? પરવાળા એટલે જ કોરલ રીફ. તો કોરલ રીફ જે છે એ આ જ ચૂનાના પથ્થરને ખાઈ જતા હોય છે, બરાબર. અને સમુદ્રની અંદર આવા ચૂનાના ખડકો, કેલ્શિયમ કાર્બોનેટના ખડકો રચાતા હોય છે. એક રીતે કોરલ રીફ જે છે એ ખુદ પણ એક બહુ મોટો ખડક છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણું? કંઈ ડાઉટ હોય તો પૂછો. ચલો, જેમ કે વનસ્પતિના અવશેષો દટાઈ જવાથી, એની ઉપર દબાણ લાગવાથી અને આંતરિક ગરમીથી લાંબા ગાળાની અસરથી ખડકોનું નિર્માણ કહે છે, જેને કાર્બનયુક્ત ખનિજ કહે છે. ખનિજ કોલસો એનું સૌથી મોટું ઉદાહરણ છે. તો આપણે જોયું કે આ જે જીવાશ્મવાળા ખનિજો છે, જીવાશ્મવાળા એટલે કે ઓર્ગેનિકવાળા જે ખનિજો, બરાબર. ઓર્ગેનિક એનું નામ અમને આપેલું છે સેન્દ્રિય ખનિજ. તો કે સેન્દ્રિય ખનિજના બે પ્રકાર જોયા. કયા? એક તો કાર્બનવાળા અને એક તો ચૂનાવાળા. ક્યાં જોવા મળશે? તો કે ચૂનાવાળા જે છે એ સમુદ્રની અંદર જોવા મળશે. કોરલ રીફ એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. અને કાર્બનવાળા જે છે એમાંથી શું બનશે? તો કે ખનિજ કોલસો બનશે, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં?